રાજ્યમાં પહેલીવાર દેહ વેપારથી ખરીદેલી 80 લાખની પ્રોપર્ટી જપ્ત કરાઈ। દેહ વેપાર કેસમાં પાસા હેઠળ કોઈ મહિલા સામે કાર્યવાહી થઈ હોય તે પ્રથમ ઘટના છે। ભાવનગર પોલીસે શહેરના 2 અલગ અલગ સ્થળો પર દરોડા પાડીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા ઈવા સુરભી કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન નંબર 309માં ચાલતા આયુર થાઈ ફેમિલી સ્પા અને શિવા બ્લેસિંગ બિલ્ડિંગના 2જા માળે આવેલા ક્રિસ્ટલ ફેમિલી સ્પાનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્પામાં મસાજના બહાને ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલાતી, મહિલાઓને ત્યાં જ રાખીને તેમને ધમકીઓ આપીને તેમનું આર્થિક અને શારીરિક શોષણ થતું। આ તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ સ્પા સંચાલક મહિલા તરફથી નિયંત્રિત કરાતી। પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે આરોપી શબાનાએ વર્ષ 2022માં આયુર થાઈ ફેમિલી સ્પા વાળી દુકાન સૌપ્રથમ ભાડે રાખીને વ્યવસાય શરૂ કર્યો। ત્યારબાદ આ અનૈતિક ધંધામાંથી મળેલી કાળી કમાણીનો ઉપયોગ કરીને તેણે એ જ દુકાન ખરીદી લીધી। આશરે 80 લાખની બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદે આવકમાંથી ઊભી કરાઈ હોવાનું સાબિત થતાં પોલીસે નવા કાયદા મુજબ તેને ટાંચમાં લીધી। પોલીસે 20 મેના રોજ કોર્ટમાં વિનંતી સાથે અરજી કરી કે BNSS 107ની કાર્યવાહી માટે અમને હુકમ આપવામાં આવે। કોર્ટે તેની સમીક્ષા કરી અને 16 તારીખે આદેશ આપ્યો કે પોલીસ તેની મિલકતને જપ્ત કરી શકે છે અને 18 जुलाई आखिरे પોલીસે કાર્યવાહી કરી દુકાનને સીલ કરી। अक्षरवाड़ी रोड इसके ऊपर बागावाड़ी रोड के ऊपर जो है जो उन्होंने एक मिलकत इकट्ठी की है उसको हमने आइडेंटिफाई किया। फिर हमने 20 मई 2026 को हमने कोर्ट को अर्जी करी, जिसमें हमने कोर्ट को ये रिक्वेस्ट करी कि BNSS 107 की कार्रवाई के लिए हमको इसमें हुक्म दिया जाए, और कोर्ट ने उसकी अच्छे से समीक्षा करी और BNSS 107 की जो कलमें होती हैं उनको ध्यान में लेके कोर्ट ने इनको भी समय दिया था। उसके बाद आज 16 तारीख को हमको जो है कोर्ट ने आदेश दिया कि हम जो है इनकी मिलकत को अटैच कर सकते हैं। उसी को ध्यान में लेते हुए आज 18 तारीख को हमने जो है सारी कार्रवाई की है, जिसमें आप देख सकते हैं पीछे जो है पंचनामा चल रहा है, जिसमें हम अभी इनकी इस दुकान को जिसकी अंदाजित कीमत मार्केट रेट 8 के टाइम पर लगभग 80 लाख है, उसको हम अटैच कर रहे हैं।